રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થોડા દિવસ અગાઉ પકડાયેલા ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી ખાતું હરકતમાં આવ્યું છે। ઉપલેટામાં જંતુનાશક દવા અને બિયારણના ખાનગી પેઢી વિક્રેતાને ત્યાંથી રાજકોટ એસઓજી બ્રાન્ચે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જિલ્લા ખેતીવાડી અધિકારીની ટીમ દ્વારા ધોરાજીમાં બિયારણના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે છે। ધોરાજીમાં કુલ 6 જેટલી જંતુનાશક દવા અને બિયારણ વિક્રેતાને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારીની ટીમ અને બિયારણ વિક્રેતાઓને ત્યાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। અધિકારીઓ દ્વારા 6 દુકાનોમાંથી બિયારણના નમૂના લેવામાં આવ્યા છે। બિયારણના નમૂના લઈ અને અધિકારીઓ દ્વારા જૂનાગઢ અને ગાંધીનગર ખાતે ટેસ્ટિંગમાં મોકલી આપવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી અધિકારીઓની સંયુક્ત ટીમે બિયારણના ખાનગી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને કુલ 6 જેટલા બિયારણના વિક્રેતાઓને ત્યાંથી શંકાસ્પદ બિયારણના નમૂના લેવામાં આવ્યા છે। સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ જૂનાગઢ આજ રોજ ધોરાજી ખાતે જંતુનાશક દવા બિયારણ તેમજ રાસાયણિક ખાતરના વિક્રેતાને ત્યાં ખેતીવાડી ખાતાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિક્રેતાઓને ત્યાં જઈ તેમનું ઇન્સ્પેક્શન કરવું, જરૂર જણાયે નમૂના લેવા, એવું કોઈ વસ્તુ જો માલુમ પડે તો એનો જથ્થો રોકવાની કામગીરી આજરોજ ધોરાજી ખાતે કરવામાં આવે છે। અત્યારે 5 વિક્રેતાને ત્યાં મુલાકાત લીધેલ, 4 નમૂના લીધેલ છે। આનો મુખ્ય આશય કે ચોમાસું સિઝન શરૂ થવામાં છે અને ખેડૂતો ખાતર તેમજ બિયારણની ખરીદી લગભગ બધા ખેડૂતો હવે શરૂ કરવામાં છે। ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા મળી રહે એ આશયથી આ સ્કોડની રચના થયેલ છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર રાજ્યમાં આ કામગીરી ચાલુ છે। જરૂર જણાયે એવી કોઈ અનિયમિતતા વિક્રેતાઓ ત્યાં હોય, સ્ટોક રજિસ્ટર છે, બિલ બુક છે, એ જો કોઈ નિભાવેલ ના હોય તો તેમને પણ નોટિસ ઇસ્યુ કરી અને 10 દિવસમાં આનો નિકાલ કરવાની પણ અત્રેથી અમારા તરફથી લેખિતમાં સૂચના પણ આપવામાં આવે છે। મોટો જથ્થો છે ખાતરનો પકડ્યો, શું કહેશો? રાસાયણિક અગાઉ પણ અનેક જગ્યાએ ખાતર અને બિયારણ ડુપ્લિકેટ પકડાયું છે। ધોરાજીમાં એવું કોઈ શંકાસ્પદ વસ્તુ? ધોરાજીમાં અત્યારે અમે 5 વિક્રેતાને ત્યાં મુલાકાત લીધેલી, એમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળેલ નથી। અમને એવું લાગ્યું ત્યાં અમે નમૂના સેમ્પલ ખેતીવાડી અધિકારી મારફત લેવડાવેલા છે। કેટલા સમયની અંદરમાં સેમ્પલના નમૂનાના જવાબો? સેમ્પલના નમૂના જૂનાગઢ અને ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવાનો થાય છે। ધારો કે જર્મિનેશન હોય તો જૂનાગઢ હોય, પછી ગ્રોઆઉટ ટેસ્ટ હોય તો ગાંધીનગર હોય, પછી કોઈ એવું સસ્પેક્ટેડ અમને લાગે એવા સેમ્પલ અમે ડ્રો કરી એના પણ અમે ગાંધીનગર મોકલીએ। જર્મિનેશનનું તો લગભગ 15-20 દિવસમાં પરિણામ આવી જાય। ગ્રોઆઉટ ટેસ્ટ એટલે આખા કોઈ પણ વેરાયટીની લાક્ષણિકતા અને કેરેક્ટર, એટલે એમાં 3 થી 4 મહિના જેવો સમય લાગે અને બાકી જે શંકાસ્પદ છે એનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી જાય। શંકાસ્પદ જે જથ્થો લીધો, કઈ કઈ દુકાન લીધો? દુકાન અત્યારે અમે 2 સેમ્પલ સસ્પેક્ટેડમાં લીધા છે, એટલે અમે ટોટલી જે અમને ટાર્ગેટ ફાળવવામાં આવે એમાં લાગે કે આ સસ્પેક્ટેડ છે એના અમે સેમ્પલ ડ્રો કરીએ છીએ। વિમલ સુંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।